ભગવાન કૃષ્ણે શા માટે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો? ભગવાનના અવતારનું કારણ કહો. ભગવાને, મેં સાંભળ્યું છે વસુદેવ અને દેવકીને ત્યાં અવતાર ધારણ કર્યો, તો ભગવાન પછી એ વસુદેવજીને મેકી નંદ બાબાને ત્યાં કેમ રહ્યા? ભગવાન ગોકુળમાં જે લીલા કરી, ભગવાને શ્રીધામ વૃંદાવનમાં જે લીલા કરી, મથુરા અને દ્વારિકામાં ભગવાન કૃષ્ણે જે લીલા કરી, હે સુખદેવજી મહારાજ, મને ભગવાનની કથા તમે સંભળાવો. સુખદેવજી રાજા પરીક્ષિતનો પ્રશ્ન સાંભળી અતિ પ્રસન્ન થયા છે. હે પરીક્ષિત, તારી જિજ્ઞાસા જોઈ હું અતિ પ્રસન્ન થયો છું. હું તને ભગવાનનું ચરિત્ર સંભળાવું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો ને કે ભગવાન શા માટે અવતાર ધારણ કરે? તો હે પરીક્ષિત સાંભળ, ભગવાનના પૃથ્વી પર અવતારનું એકમાત્ર કારણ છે ભક્તનો પ્રેમ. ભક્ત પ્રેમ બસ સગુણ જે હોય, ભગવાન ભક્તના પ્રેમને વશ થઈ અને સગુણ બનતા હોય છે. ભગવાનના અવતારનું એક જ કારણ છે ભક્તનો પ્રેમ. કૃષ્ણ આવ્યા છે ને એ કંસને શિશુપાલને મારવા નહીં. શિશુપાલ અને કંસને મારવા તો રમત છે કૃષ્ણ માટે. કૃષ્ણ આવે છે ગોપીઓ માટે. કૃષ્ણ આવ્યા છે નંદ યશોદાના વાત્સલ્ય માટે. કૃષ્ણ આવ્યા છે ગાયો માટે. ખુલ્લા પગે ગૌચારણ કરવાનો શું આનંદ છે! એ આનંદ લેવા માટે, મહી માખણ ખાવા માટે કૃષ્ણ અવતરે છે. બાકી કંસને અને શિશુપાલને મારવા એ કઈ મોટી વાત છે? ભગવાન તો ત્યાં બેઠા બેઠા પણ કરી શકે, પરંતુ ભગવાન અવતાર લે છે ભક્ત માટે. અને જોજો, ભગવાન કૃષ્ણનું ચરિત્ર તમે વાંચજો ને, કૃષ્ણને કાયમ, ભલે એ મથુરાની હવેલી હતી કે દ્વારિકાની સોનાની નગરી હતી, પણ કૃષ્ણને ક્યારેય ગોપીનો કે ગાયનો પ્રેમ ન ભૂલાણો. એ સોનાની નગરી હતી દ્વારિકા, લખે છે તો દ્વારિકાની અટારીમાં ઊભા ઊભા ક્યારેક કૃષ્ણ સાંજના સમય ઊભા હોય, ગાયોના ધણ ચરીને આવતા હોય, એ ગૌરજ ઉડેલી હોય, અને ગૌરજ જોતા જોતા કૃષ્ણને એની ગોપીઓ અને ગાયો યાદ આવી અને કૃષ્ણ રડ્યા છે. કૃષ્ણ આવે છે ગાયો માટે, કૃષ્ણ આવે છે ગોપીઓ માટે.